ભરૂચમાં આવેલું સુરલ પીઠમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મેળામાં ભીડ જોવા મળી। મંદિરમાં દર્શન કરવા લાંબી લાઈન, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। અરવિંદ માધાવર ગામ દર્શન કરવા આવ્યા હતા। દર સોમવારે આવી છે દર્શન કરવા। આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે તો બહુ સરસ લાગે છે। આજે બહુ માણસોની બહુ ભીડ છે। આજે દર્શન કરવા બહુ માણસો આવ્યા છે। બહુ ઉત્સાહ છે। બહુ શ્રાવણ માસનો બહુ ઉત્સાહ છે। હરીશભાઈ, મંદિરનું મહત્વ તો બહુ જૂનું છે અને ઓમ છે ને આને પાડાપેટ કહેવાય, સુરલપેટ ના કહેવાય। આ હરપ પેલા આગળના જમાનામાં કોઈ ખણી ગયા હતા ને પછી અંધાઈ રહી ગયા હતા। ઉત્સવ બહુ સારો, હમણાંથી નહીં, એ પેલેથી જઈ મંદિર બન્યું ને ત્યાંથી જ ઉત્સવ બહુ સારો હોય। આ 71 ની લડાઈ પછી તાની દાઢી ભરાણી છે। માવજીભાઈ માધાપરના હા, ત્યાં આનું મત તો બહુ અમે આટલા હતા તેદીથી જે એટલે કહું 70 ની લડાઈ હતી 71 ની, એના પછી આ સ્લેબ ભરવા માધાપરથી બાઈઓ હતી, પગથિયા ને બધું બનાવ્યું। હા, આ સ્લેબ ભરવા અમે નાનકડા 7-8 વર્ષના અહીંયા સ્લેબ બનીએ માધાપરથી ને ભુજથી ને બીજાપતિ ને માણસો આવતા। લડાઈ પછી બની ના, શ્રાવણ મહિનામાં દરરોજ આવતા સવારે 5 વાગે। અહીંયા આરતી અમે 6 વાગે અહીંયા આરતી કરતા, પણ હવે પછી અવસ્થા પ્રમાણે સોમવારે શ્રાવણ મહિનામાં। મારું નામ અનિલ બી દવે। અમે એસટી માં હતા ત્યારે આ 4 સોમવાર 2/11 પૂનમ ને અમાસ 8 મેળા કાયમ કરતા। રિટાયર થઈ ગયા પછી આજે લગભગ 6-7 વર્ષમાં મેળામાં આવ્યો છું અને આ મેળો દિવસો દિવસ વધતો જ આવે છે અને ખૂબ પબ્લિક આવે છે આમાં। અને અહીંયા સંસ્થા પણ સારી વહીવટ કરે છે અને ઉત્તરોત્તર એનામાં વિકસાવે છે કાર્ય અને બહુ સારું કાર્ય કરે છે।